આલુ કરીમ શાહ. હું હાલ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવક્તા તરીકે ફરજ નિભાવું છું અને સન 2000 બારડોલી નગરપાલિકાના કોર્પોરેટર તરીકે કોંગ્રેસમાંથી ચૂંટાયો હતો અને ત્યારબાદ નરેન્દ્ર મોદી સાહેબના સબકા વિકાસ, સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના સૂત્રને સાર્થક થઈ અને તે સૂત્રથી હું ખુશ થઈ કે ભાઈ ચાલો હવે બધાનો વિશ્વાસ છે અને બધાનો વિકાસ છે, તો ભાઈ મારા મત વિસ્તારનો બી હું વિકાસ કરીશ. એ પ્રમાણે વિકાસના સૂત્રને અનુસરીને હું ભારતીય જનતા પાર્ટીમાં ચાલુ તરીકે જોડાયો હતો અને ત્યારબાદ મેં મારા વિસ્તારના વિકાસના કામોની અપેક્ષા રાખી, વિકાસના કામો પણ કર્યા. પરંતુ હાલ અત્યાર બારડોલી આખા દેશની અંદરમાં જ્યારે મુસ્લિમો વિરુદ્ધનું જે માહોલ ઊભું કરવામાં આવી રહ્યું છે, એમાં અમારા વકફ એટલે અમારી અલ્લાહની મિલકત કહેવાય, એ મિલકત પર જ્યારે ત્રાપ મારવાની વાત આવી રહી છે અને વકફ બિલ અને બીજું જે યુસીસી સમાન સિવિલ કોડ એટલે અમારા જે ધાર્મિક જે અમારા ગ્રંથ છે કુરાન શરીફ, એ કુરાન શરીફને કાયદાને છેડછાડ કરવામાં આવી રહી છે. ત્યારે આ બાબતથી હું ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું અને જ્યારે પણ સમાજ દ્વારા 2 વખત આની વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે પણ મેં એમાં હાજરી આપેલી હતી. પણ ગઈકાલે જ્યારે આ બિલ સંસદને રાજ્યસભા ગૃહમાં પણ આ જ્યારે પાસ કરવામાં આવ્યું છે, ત્યારે આ બાબતથી મારી ખૂબ જ લાગણી અને મારા સાથેના જે બી મારા કાર્યકર મિત્રો જે અમારા સમાજના આગેવાન બધાની લાગણી દુભાયેલી છે. તો તેના અનુસંધાનમાં હું મારા વોર્ડ નંબર 6ના 4 બૂથ પ્રમુખો જે હાલ મારી સાથે છે અને તે સિવાય બૂથ સમિતિના બધા સભ્યો જેઓની લીધી છે અને હું પોતે હાલ પ્રવક્તા તરીકે જવાબદારી નિભાવતો હતો, તે હોદ્દા પરથી અને ભારતીય જનતા તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું અને આ બાબતને હું મારા સમાજને ટેકો આપું છું કે મારો સમાજ મને જ્યાં કહેશે હું મારા સમાજને, મારા ધર્મને અનુસરી હું એની સાથે રહીશ, એની પડખે રહીશ.